આજે તો આપણે પહોંચી ગયા વાગડ વિસ્તારના લગ્નમાં અને માણી વાગડ વિસ્તારના લગ્નની મોજ. તો જય મુરલીધર, જય માતાજી, સ્વાગત છે તમારો અમારા નાનકડા વ્લોગમાં. સવારના જ આપણે આપણી હેરિયર લઈને નીકળી ગયા વાગડ સાઈડ. હજી તો સુરજ દાદાની એન્ટ્રી થઈ નથી અને આપણી એન્ટ્રી થઈ ગઈ ગાડી ઉપર અને આપણો દિવસ ઉગ્યો વાગડના રણમાં. અને વ્યૂ કંઈક જુઓ તમે, છે એકદમ જોરદાર. તો વ્યૂ ને કેપ્ચર કરીને આપણે સીધા પહોંચી વરરાજા આગળ. અને આ બાજુ જુઓ મહેમાનોની ફૂલ છે ભીડ અને ભાઈની પરણવાની ફૂલ ઉતાવળ હતી એટલે હરખ નતો. અને એમાંથી આપણે સીધા જ આવી ગયા લગ્ન મંડપમાં અને અહીં જુઓ ફેરા થઈ ગયા ચાલુ. આ છે વાગડની જૂનવાણી સંસ્કૃતિ અને જૂનવાણી રીતિ રિવાજ. તો વાગડમાંથી કેટલા લોકો આપણો બ્લોગ જોવે છે તે કમેન્ટ જરૂરથી કરી નાખજો. લગ્ન પત્યા પછી વરરાજા બધાથી રામ રામ કરતા હોય છે, એનું કારણ શું એકવાર કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હુંમાંથી આપણે સવાર ના આવ્યા તો પછી બાગા જીગી તો બોલાવાની જ હોય, લઈ જાય લાડાને વેરા અને બોલાવી બાગા જીગી ખાવામાં. અને હુંથી સીધા જ આવી ગયા આપણે વાગડ વિસ્તારની ડેલીમાં. અને અહીં કણ સુવાની મજા છે ને એ ક્યાંય છે જ નહીં. તો આપણે આવી ગયા આરામ કરવા માટે. અને તમે લાઈક કરી નાખો તો તમને સારો એવો સીન બતાડો. અને હુંથી આપણે સીધા જ આવી ગયા રણમાં. અને આવું સીન જોવા માટે તમારે કાયદેસર કચ્છના રણમાં આવવું પડે. અને આપણે જઈ રહ્યા છીએ ગાંગટા બેટ તરફ રવેચી માતાજીના દર્શન કરવા માટે. આપણે આવી ગયા ગાંગટા બેટની એક ટોચ ઉપર જ્યાં બિરાજમાન છે માં રવેચી. તો રવેચી માતાજીને આપણે દર્શન કરશું. અને આ છે કઈક અંદરનું સીન અને માતાજી વિરાજમાન છે સાક્ષાત. ત્યાંથી આપણે આવી ગયા ખેંગારપર અને અહીંયા તો આપણે બાગડ બિલ્લો દેખાઈ ગયો. તો ખેંગારપર માંથી કોઈ વિડીયો જોતા હોય તો ભાઈ કહેજો કે આ બાગડ બિલ્લો કોને પાડેલું છે. જુઓ સવારના નીકળી ગયા હતા લગ્નમાં ને સાંજે આવી ગયા દાતરડા ચાલવાના વાળા. તો આમ વાતું છે મારા કલેજા. તો આપણા વ્લોગ ને આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. આનું આખું વ્લોગ આપણી યુટ્યુબ ચેનલ આરવીઆર વ્લોગ્સ ઉપર જોવા મળી રહેશે. તો જલ્દીથી જાઓ આપણી આરવીઆર વ્લોગ્સ યુટ્યુબ ચેનલ ઉપર અને આનું ફૂલ વ્લોગ જોતા આવો. અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એન્ડ ફોલો કરવાનું પણ ભૂલતા નહીં. જય મુરલીધર, જય માતાજી.